ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો આજ હું સુસ્મિતા મેડમ તમે લોકોને તમારા જે પહેલું યુનિટ છે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકનું એ એક્સપ્લેનેશન કરશું, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો? આ એક ચેપ્ટર છે. આ જે ચેપ્ટર છે આ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઉપર આધારિત હોવાથી કમ્પ્યુટર અને ઇન્ટરનેટ માટે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દનું ભાષાંતર કરેલ નથી. તો આ ચેપ્ટરમાં શું છે એ આપણે જાણી લેશું. તો ચલો જોઈ લેશું. યુનિટ 1 એમાં જો પ્રી ટાસ્ક છે, જે ટાસ્ક તમને કરવાનું જરૂરત નથી. આમાં એક કમ્પ્યુટર ઇન્સ્ટોલિંગ પ્રોગ્રામ છે જે પ્રેમને ઇન્સ્ટોલ એટલી પ્રતિસ્થાપિત કરે છે. તો આમાં જે તમને જોઈ શકો છો, એક અહીંયા જે આપણે એક બોક્સ દીધું છે, બોક્સની અંદર પર્પોઝને વેબસાઇટ ને કીવર્ડ્સ આ તમે કરવાનું જરૂરત નથી. આ તો એક ટાસ્ક છે જો મિસિંગ ડિટેલ્સ ટેબલમાં લખવાનું હોય છે. અમે આપણે મેઇન ચેપ્ટરમાં જે છે, મેઇન જે આપણે વિષય છે એમાં ધ્યાન દઈશું. મેઇન ટોપિક છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો? આ એક કન્વર્સેશન છે જે ગ્રાહક પ્રતિનિધિ હોય છે એ ગ્રાહક હારે કેવી રીતે વાત કરે ને એને બધી સમજાવીએ છીએ કે કેવી રીતે આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનું થાય છે. તો ચલો રીડ કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો? કસ્ટમર: I can do that. I am not very technical, but I think I am ready to install now. What do I do first? ગ્રાહક કહે છે, હું તે કરી શકીશ. હું બહુ વ્યવસાયિક રીતે વ્યવહારવું નથી, પરંતુ હું વિચારું છું કે પ્રેમ ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. મારે સૌથી પહેલાં શું કરવાનું છે? કસ્ટમર સર્વિસ રીપ: The first step is to open your heart. Have you located your heart, ma'am? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે, સૌથી પ્રથમ પગલાં તરીકે તમારું હાર્ટ મોકળું બનાવવું. મેડમ, તમે તમારા હાર્ટની જગ્યાની શોધી કાઢી? કસ્ટમર એટલે ગ્રાહક જે છે એ કહે છે, યસ આઈ હેવ, બટ દેર આર સર્વેલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? ગ્રાહક કહે છે, હા, મેં શોધ્યું, પરંતુ કેટલાક પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. શું તે પ્રોગ્રામ ચાલુ હોય તો ત્યારે ઇન્સ્ટોલ કરવા બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: પ્રોગ્રામ આર ઓલ્સો કન્ટિન્યુઅસ. એ કહે છે કે કયા પ્રોગ્રામ હાલમાં ચાલુ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ કહે છે, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી રિએઝ. ગ્રાહક કહે છે કે first heart access from your current operating system, it may remain to your permanent memory, but it will no longer dispute other programs. Love will eventually override. Love Western exists with a model of its own called HighStream X. However, you have to completely turn off GraduX and Prester.com. Those programs remain love from bank properly installed. Can you turn those off, ma'am? ગ્રાહક પ્રતિનિધિ કહે છે, કંઈ વાંધો નહીં, પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી દુઃખને ઇરેઝ કરશે. તે કદાચ તમારી પરમનન્ટ મેમરીમાં રહી શકશો, પરંતુ બીજા પ્રોગ્રામમાં વધારે પડતા વિક્ષેપ નહીં પાડે. અંતે તો પ્રેમ પોતાના જ કહેવાતા મોડ્યુલ હાઈ જે એસ્ટીમ ESKI છે એ લો એસ્ટીમ ESKI પર ઓવરરાઇટ કરી શકો. પરંતુ તમારે ફરજિયાત પણ ગ્રજ જે આવે છે ESKI અને રીસ્ટેટમેન્ટ કોમ બંધ કરવા પડશે. આ બધા પ્રોગ્રામ પ્રેમને બરાબર ઇન્સ્ટોલ થતાં રોકે છે. શું તમે આ બધું બંધ કરી શકશો?
મેડમ એ પૂછે છે, કસ્ટમર જે રિપ્રેઝેન્ટેટિવ છે એ પૂછે છે, કસ્ટમર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન અપ ધેમ ઓફ, વોટ હેવ આઈ ડુ. એ કહે છે, જે ગ્રાહક છે કહે છે, મને ખ્યાલ નથી આવતો કે તેમને કેવી રીતે બંધ કરવા. શું તમે મને કહી શકશો કેવી રીતે એ બંધ કરી શકાય. એના પછી જો કસ્ટમર એન્ડ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ડિસ્કશન અબાઉટ લવ ઇન્સ્ટોલિંગ પ્રોગ્રામ. એ બંને જે છે એ કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે એ બે વાતો કરે છે. જો ઉપર તમે એક મોનિટર દેખાય છે, એ મોનિટરમાં જે છે, મોનિટર જે સિસ્ટમ છે એમાં તમે જો કે ઇમોશન્સ જે છે એ બતાવે છે. બધા ઇમોશનલ, સેડ, લવ, ક્રેઝી, હેપી, બધું જ જે છે એક બધું ઇમોજી તમને દેખાય છે. હવે જો રીસ્ટેટમેન્ટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેસ્ડ. એ કહે છે રીસ્ટેટમેન્ટ જે કોમ છે એકદમ ઇરેઝ થઈ ગયું છે. કસ્ટમર ઓકે, આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ itself automatically, is that normal. તમને મદદરૂપ હવે એમે ગમશે. સ્ટાર્ટ મેનુ જાઓ, ફરગિવનેસ જે છે, ફરગિવનેસ એમાં જે છે એમાં તમારું જે છે આ ઇન્સ્ટોલમેન્ટ થઈ જાય. જ્યાં સુધી આ ઇન્સ્ટોલમેન્ટ ન થાય ત્યારે આ સંપૂર્ણ જ રહેશે. હવે જે કસ્ટમર છે, યસ આઈ ડુ, ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. બરાબર, આમ કર્યું, પ્રેમનું આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. શું તે બરાબર રીતે થઈ રહ્યું છે એ કસ્ટમર પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે કે યસ બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, યુ નીડ ટુ બિંગ કન્સેન્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇઝ ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. એ ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ કહે છે હા તે એમ મેસેજ મેળવશે ને જે કહેશે તે જ તમારા જીવન માટે તમારા હાર્ટમાં રીઇન્સ્ટોલ થઈ જશે. શું તમે મેસેજ જોવો છો એ એને પૂછે છે. તો કસ્ટમર જે છે એ કહે છે ઓપ્સ, આઈ હેવ એનોડ મેસેજ ઓલરેડી, વોટ આઈ ડુ. જે ગ્રાહક છે એ કહે છે કે અમે જે છે આ બધું જે છે અરે એના મને એક એરર મેસેજ પણ મળ્યો, મારે શું કરવું જોઈએ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સેજ. મેસેજમાં શું કહેવા માંગે છે. તો કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર ફોરવર્ડ ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનેટ કમ્પેરમેન્ટ્સ, વોટ ડઝ દેટ મીન. ગ્રાહક સેવા પૂરી પાડનાર જે પ્રતિનિધિ છે એ કહે છે, એને કસ્ટમર જે છે એ કહે છે હા આ જે કહે છે કે મને એક એરર મેસેજ આવે છે જેમાં 412 પ્રોગ્રામનું નોટ રન અનઇન્સ્ટોલ કમ્પ્લેમેન્ટ્સ બતાવી છે. એનો અર્થ શું થાય છે. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઇટ્સ મીન દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ to run on external hearts but has not yet been run on your heart. It is one of those complicated. ये કહે છે ગ્રાહક પ્રતિનિધિ કહે છે મેડમ ચિંતા ન કરો, આ એક સામાન્ય સમસ્યા છે. આનો અર્થ એમ છે કે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવેલા તૈયાર છે, પરંતુ નોન ટેકનિકલ ભાષામાં જે કહે છે. હવે જો એના પછી programming things, but in non-technical terms it means you have to love your own machines before it can love others. તો આ જે પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો જ પડશે. કસ્ટમર સો વોટ શુડ આઈ ડુ. ગ્રાહક તો મારે શું કરવું જોઈએ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સનું તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકશો. કસ્ટમર કહે છે આઈ હેવ ઇટ, યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે છે. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. બહુ સરસ,
તમે આ બાબતે ખૂબ પ્રતિભાવ આપી રહ્યો છો. હવે કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારું આભાર. એ રિપ્રેઝેન્ટેટિવને કસ્ટમર જે ગ્રાહક છે એ થેન્ક યુ કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ છે એ કહે છે યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ દેન કોપી ધેમ ટુ ધ માય હર્ટ ડાયરેક્ટરી ફોર give self docs self system text realizers or text goodness docs. The system will overwrite any conflicting file and begin patching any fluttery programming. Also you needed delete separating excel and all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone over and remark back. ગ્રાહક સેવા પૂરી પદ્ધતિ કહે છે તમે આ આવકાર્યો છો. તમે નીચે દર્શાવેલા ફાઇલો ઉપર ક્લિક કરો અને પછી તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. ડિરેક્ટરી ફોરગીવ સેલ્ફ કોમ સેલ્ફ એસ્ટીમ ટેક્સ્ટ રિયલાઇઝ ટેક્સ્ટ અને ગુડનેસ ડોક સિસ્ટમ કોઈપણ ટેકનોલોટિંગ ફાઇલ ઉપર ઓવરરાઇટ કરી દેશો અને કોઈપણ ફ્લોટી પ્રોગ્રામિંગને ભેગા કરીને જોડી દેશો. ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક ઇન્સ્કાઈને પડે તમારે ડિલીટ કરવી પડશે તો તમને ખાતરી થાય કે બધી જ સંપૂર્ણને દૂર થઈ ગયા છે અને ક્યારેય પછી નહીં ફળે તો પછી તમે તમારા રિસાયકલ બિનને ખાલી કરવું પડશે. કસ્ટમર ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી neat files. Smiling PG is playing on my motion right now and it's so that's worth com. Peace X and the contentment com are copying themselves on over my heart. ગ્રાહક કહે છે ખ્યાલ આવી ગયો, અરે મારું હાર્ટ ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. મારા મોનિટર ઉપર સ્માઇલ એમપીજીના અત્યારે શરૂ થઈ ગયું છે અને એ દર્શાવે છે એમર્થ કોમ અને પીસ એવા શાંતિ અને કન્ટેનમેન્ટ કોમ સારા હાર્ટ ઉપર જાતે જ કોપી થઈ રહે છે. ગ્રાહક પ્રતિનિધિ કહે છે કે હવે જે છે મારા જે લવ ઇન્સ્ટોલમેન્ટ પ્રોગ્રામ છે આ જે છે આ મને શરૂ થઈ ગયું છે સ્ટાર્ટ કરવા હાટું. આ જે છે આ સ્ટાર્ટ થઈ ગયું છે ઇન્સ્ટોલિંગ માટે. એના પછી જે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ છે એ કહે છે દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. એના પછી જે લવ છે એ તમારા હવે જે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે એના જે ઇન્સ્ટોલેશન છે એ ચાલુ થઈ ગયા છે. એના પછી જે છે હવે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હેર. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે કસ્ટમર જે રિપ્રેઝેન્ટેટિવ કહે છે હવે તમારે અહીંયાથી વ્યવસ્થિત ઉપયોગમાં લેવા પડશે. હું વાત બંધ કરું તે પહેલાં એક વધુ સલાહ તમને આપું છું. કસ્ટમર પૂછે છે યસ, તે શું? ગ્રાહક જે પ્રતિનિધિ છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ છે એ કહે છે લવ ઇઝ ફ્રીવેર, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. દે વિલ ઇટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી મીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. પ્રેમ એ ફ્રીવેર છે પરંતુ તેને અલગ અલગ બાબતોમાં ખ્યાલ રાખી કોઈને પણ પ્રેમ કરતા અને કોઈના પ્રેમનો શિકાર કરતા કાળજી રાખશો. તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે અને બદલમાં તમને કે એવો પ્રેમની આપેલ શરણાથી કોઈ કરી શકશો. આ જે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ હતું એ કસ્ટમર જે ગ્રાહકને જે લવ ઇન્સ્ટોલ કરવામાં મદદ કરતા હતા એના પછી જ્યારે એના લવ ઇન્સ્ટોલ થઈ ગયું હતું ત્યારે એને પ્રોગ્રામને કહે છે કે આ ઇન્સ્ટોલ હવે થઈ ગયું છે. હવે તમે તમારી રીતે ચૂઝ કરશો કે તમે પણ કાળજી રાખશો કે કેવી રીતે તમને કોઈને એમાં લેવું છે, સ્વીકાર કરવું છે કે સ્વીકાર નથી કરવું એ તમને ધ્યાન રાખવાનું બહુ જરૂરી છે. તો હવે જે છે ગ્રાહક કહે છે કસ્ટમર કહે છે આઈ વિલ થેન્ક યુ ફોર યોર. હું કરીશ, તમારી મદદ માટે તમારો આભાર. એ જે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને એના મદદ કરવા માટે જે છે એને થેન્ક કહે છે. હવે જે એનું પછી છે ગ્લોઝરી વર્ડ્સ. આ જે ગ્લોઝરી વર્ડ્સ છે આજે આપણે જોઈ લઈશું. એ પાસ્ટ હર્ટ એટલે અગાઉનું દુઃખ. પાસ્ટ હર્ટ એટલે અગાઉનું જે દુઃખ હોય એને કહેવાય. લો એસ્ટીમ. લો એસ્ટીમ મતલબ
નીચા ખ્યાલ, નીચું જે ખ્યાલ આવે એને કહેવાય. ગ્રજ, ગ્રજ એટલે બેરભાવ જે છે એ કહેવાય. ઇરેઝ, ઇરેઝ એટલે ભૂંસી નાખવું, એટલે એને જે છે ભૂંસી નાખવું, એટલે એકદમ નીકાળી નાખવું એને કહેવાય. ડિસ્પ્યુટ એટલે વિક્ષેપ પાડવું, એના વચ્ચે કોઈ વિક્ષેપ આવે, ડિસ્ટર્બન્સ આવે એને કહેવાય. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે. મોડેલ યાની વિભાગ, ઇન્વોક યાની વિનંતી કરવી, ટુ સેટ ઓફ યાની સ્થાપના કરવી. સેલ્ફ એક્સેપ્ટન્સીસ એટલે સ્વની સ્વીકૃતિ. પેચ એટલે સાધવું. તો આ જે ચેપ્ટર હતું સ્ટુડન્ટ્સ, આ એક હું તમે લોકોને એક સમરી જે છે એનું ગુજરાતીમાં હું તમે લોકોને સમજાવી દઉં કે એનું સારાંશ શું થાય છે. આ એક કસ્ટમર છે, જે કસ્ટમર પ્રતિનિધિની પાસે હેલ્પ માંગે છે. શું કરવાના? એને લવનું એક પ્રોગ્રામ જે છે એને ઇન્સ્ટોલ યાની સ્થાપિત કરવું હતું એને મોનિટરમાં. એના બાબતે એ બેની કન્વર્સેશન છે, જે એકબીજા હારે વાત કરે છે ને એ વાત કરીને એ ઇન્સ્ટોલેશન કરવાનું પ્રયાસ કરે છે. એ પ્રયાસ કરતાં એ પ્રોસેસિંગમાં જે બધું પ્રોબ્લેમ આવે છે એ જે કસ્ટમર પ્રતિનિધિ છે, એટલે જે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ છે, એ ગ્રાહકને મદદ કરે છે ને એને રસ્તો બતાવે છે કે કેવી રીતે આ ઇન્સ્ટોલેશન થાય ને એને બધી વિષયથી જાણકારી આપે છે કે આ કરવા માટે આ શું છે ને આ શું છે. એવી કરીને એને મદદ કરીને છેલ્લા સુધી એને આ ઇન્સ્ટોલ કરવા માટે એને મદદ કરે છે ને પછી એને એ વાતની બી ચેતવણી આપે છે કે લવ જે છે એ તમે કોઈને પણ શિકાર કરશો તેમાં બહુ કાળજી રાખવું પડશે તમને, કેમ કે તમને પોતાને વિચારવાનું કે પ્રેમ જે છે એ અલગ અલગ હોય છે. તમને હવે કેવી રીતે એને ચૂઝ કરવું એ તમારો પર નિર્ભર છે. એ જતાં પહેલાં એ કસ્ટમરને આ બધી રીતે બધી બાબતે આગાહ કરીને જાય છે કે તમને આ કરો છો શું થશે, આ કરો તો શું થશે. તો આ જે ગ્લોઝરી વર્ડ મિનિંગ છે આ તમને 2 વાર લખવાનું રહેશે હોમવર્કમાં. એના પછી હું તમે લોકોને જે પીડીએફમાં 20 MCQ મોકલાવું છું એ 20 MCQ તમને એના આન્સર ગોતીને મને હોમવર્કમાં બતાવવાનું રહેશે. તો આજનું જે પહેલું યુનિટ હતું અહીંયા જ પૂરું થયું છે. નેક્સ્ટ આ પહેલા યુનિટનું જે રીડ ટુ છે એ એક પોએમ છે, જેના વિષય આપણે બીજા લેક્ચરમાં ચર્ચા કરશું ને એક્સપ્લેન કરશું. ત્યારે સુધી ગુડ બાય. Take care yourself, stay safe, stay home.